સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જેતપુર કોંગ્રેસમાં પડકો। જેતપુર કોંગ્રેસના નેતા માધાભાઈ વેગડાએ રાજીનામું આપ્યું। પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટના સભ્યપદેથી તેઓએ રાજીનામું આપ્યું છે। માધાભાઈએ કોંગ્રેસ તાલુકા પ્રમુખ પર આરોપ લગાવ્યા। આગામી ચૂંટણીમાં ટિકિટને લઈ ભેદભાવનો આરોપ લગાવ્યો। કોંગ્રેસ તાલુકા પ્રમુખ ક્યારેય મીટિંગમાં ન આવતા હોવાનો આરોપ છે। કોંગ્રેસ તાલુકા પ્રમુખ વિરોધ પક્ષના નેતા સાથે બેસતા હોવાનો પણ આરોપ છે। તો જેતપુરમાં કોંગ્રેસ મૃતપાય બનતી જાય છે તેવો પણ આરોપ લગાવ્યો। માધાભાઈ વેગડા 46 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। માધાભાઈ વેગડા પાલિકામાં 10 વર્ષ સુધી ચેરમેન પણ હતા। 4 જિલ્લા પંચાયતની સીટ હતી, એમાં પણ એ લોકો કોંગ્રેસમાં લડવા આવ્યા હતા। લડી અને તાત્કાલિક હારી ગયા એટલે સીધા ભાજપના ખેસ પહેરી લીધા હતા। અને 2027ની અંદર આ ચૂંટણી આવે તો આમાં આ રીતના અત્યારના તાલુકા પ્રમુખો અને એની રીતે સેટિંગ ગોઠવી અને નબળા ઉમેદવારો મૂકે છે। કોઈ દિવસ કોંગ્રેસની અંદર આવ્યા ન હોય